આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો અને મજામાં રહેવાનું. તો ફરી એકવાર અમારા નવા વ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. અમે વાગવામાં આવી ગયા છે એક વાગી ગયો છું. અમે કાલે બહાર ગયા હતા એટલે મોડે સુધી જાગતા હતા અને અત્યારે મોડે સુધી ઉઠો જાગીને નાઈન ધોઈને ફ્રેશ થઈને નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરીને બેઠો છું અને ટપ્પુ એનું થોડું કામ છે એટલે કપડાને એવું હોવાનું છે એટલે પોતાનું કામ કરે છે. કામ કરીને રસોઈ બનાવે જમીન પછી જવાનું છે ત્યારે મારે બહાર. અને આજે ગુરુવાર છે એટલે મામાના દર્શન કરવા જવાનું છે. તો બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. તો ટપ્પુએ પોતાનું કામ કરીને રસોઈ બનાવે મારા માટે. ટપ્પુ શું કરે છો? સલાડ બનાવે છે જમવા માટે. વાગ્યા કેટલા થયું ને? 3 વાગ્યા. 3 વાગે જમવાનું બનાવે છે. ઓકે, બની ગયું છે. બનાવે છે નહીં, ના બનાવતી નથી, બની ગયું છે. બની ગયું છે. જમવાનું આપે એટલે જમીન પછી અમારે જવાનું છે બહાર મામાદેવના દર્શન. જવું ને દર ગુરુવારે જ આવે છે એટલે જવાનું છે અમારે. જમીને પછી જવાનું છે. તો અમે હવે જમવા બેસી જઈએ. ઓકે, તમારે પણ મામાદેવનું મંદિર જવું હોય તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો હવે જમવાનું તૈયાર થઈ ગયું છે અને જમીન અમે હવે જાવી છીએ. ટપ્પુ એવું જમવાનું બનાવી નાખ્યું છે અને હવે સલાડ કરે છે હરખો. ટપ્પુ લાઈન જલ્દી મોઢામાં પાણી તો ભૂખ લાગી. હવે 3 વાગ્યો અને સલાડ તો એમ કરે ભાઈ. હા ભાઈ, મોઢામાં પાણી આવે. હાલો, સાચી આવી ગઈ છે. જમવાનું બધું પાણી આવી ગયું છે. હે હા, તો આપો જલ્દી થાય છે એટલે જમી લેવી. મજા આવે જમવાની. અત્યારે તડકાની સાસ ટાઢું પાણી પીવું બહુ ગમે છે. હે સારું, હાલો અમે જમી લેવું. તો બપોરે હું જમીન સૂઈ ગયો હતો એટલે બ્લોગ કાંઈ ચાલુ રાખ્યો નહીં. સૂઈ ગયો અને પછી અત્યારે વાગી જશે 100 વાગી ગયો. નાસ્તો કર્યો. નાસ્તો કરીને આવી ગયો છે બહાર. ટપ્પુ જો ઊભી. ટપ્પુ શું કરે? ટંટણીયા જોવે. શું કરે? હે તારા ફ્રેન્ડ છે? ટપ્પુના ફ્રેન્ડ છે બધા. હે હા, મામાદેવ જવાના છે. 100 વાગ્યા હતા. સુઈ ગયો તો બપોર જમીને એટલે નાસ્તો કરી. તો અત્યારે મામાદેવે જવું છે. મામાદેવ જાય પછી દર્શન કરી થોડુંક બહાર જવું છે. થોડુંક વસ્તુ લેવાની છે. વસ્તુ લઈને પછી હે શું કહેશો? પાણીપુરી ખાવાની? એને પાણીપુરી ખાવાની છે. પાણીપુરી ખવડાવી દઉં તો વાંધો નહીં. હારો મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમે. તો મિત્રો, અમે અત્યારે મામાદેવે પહોંચી ગયા છીએ. મામાદેવના દર્શન કરીએ. તમે જોઈ શકો. ટપ્પુ આવી ગયું મામાદેવ? હે જોવો તો મામાદેવનું મંદિર અમે આવી ગયા છીએ. મામાદેવના દર્શન તમે કરીએ. નીકળીએ બહાર જવું છે. અહીંયા તો ગુરુવાર નાસ્તો કરાવશે. નાસ્તો ચાલુ છે અત્યારે. તો તમે જોઈ શકો છો મામાદેવનું મંદિર. હા, ગુરુવારે છે રાત્રે પબ્લિક બહુ છે. તારે મામાના દર્શન કરી નાસ્તો કર્યો. ટપ્પુ શું કરે? નાસ્તો દૂધ પાક પીશો? પીતો હતો તો ખબર નથી. 2 ગ્લાસ હે? 2 પીધા છે ને? હા, એક જ છે તો વાંધો. સારું, હાલો એટલે નાસ્તો. પ્રસાદી છે મામાદેવની. હવે મામાદેવના દર્શન કરીને અમે નીકળી ગયા છીએ અત્યારે બહાર. થોડીક વસ્તુ લેવાની છે ટપ્પુને એટલે નીકળી ગયા છીએ બહાર. એને શાક બકાલું લેવાનું છે. શાક બકાલું લેવા માટે નીકળી ગયા છે. મેડમ હતા દોડ્યા જાય છે જો બકાલ લેવા માટે. બકાલ લેવા માટે મેડમ દોડ્યા જાય છે. શું લેવાનું છે બકાલું? હે વિચારીને લે જલ્દી ખબર પડે. હા, તો ટપ્પુ અત્યારે એનું શાકભાજી લઈ આવી છે. બધું લઈ લીધું.
હે હું લીધું લે કેવાનું હોય શાકભાજી લઈ લીધું હવે ક્યાં જવાનું છે હે તને એ તો બહુ યાદ રહેતું લાગે કેટલી ખાવાની હે તો હાલ એટલે તો પાણીપુરી વેચ હાલો ખાવું છે ને ટપુ મેડમ તો ફાઇનલી પાણીપુરી ખાવા આવી ગયા તો સમજો જોતી ને જોતો મજા આવે છે કેટલી બહુ કેટલી ખાવાની પાણી એક ડીશ ફાઇનલી પાણીપુરી ખાવા આવી ગઈ છે ઘરે જઈને કંઈ ખાવાનું હવે કાંઈ ખાવાનું ન હોય હાલે નહીં એટલે પાણીપુરી તારી જિંદગી હાલે છે પાણીપુરીમાં હે એટલે જ ને મને મયુરે પાણીપુરી ખવડાવી દીધી છે તો હવે હું કંઈક કહું મને ઠંડુ પીવરાવી દે પીવરાવી દેશો ને પીવરાવાનું હોય ને પીવરાવશો કે નહીં થોડી પીવરાવાનું હોય ને તને તમારે પીવાનું ને શું પીવું હું પીવરાવશો દારૂ मारो का खोपड़ी तोड़ साले का मार क्या भाई દારૂ નહીં સોડા કઈ પીવરાવવાની તારે કઈ પીવરાવાની ચાલો કઈક આપણે ત્યાં જઈએ પછી જોઈએ કઈ કઈએ ઓકે ટપુ મેડમ તો સોડા લઈ લીધી છે એની કઈ પીધો તું સ્ટિંગ નથી ચાર્જર પીવે છે અને મને પાઈ લીંબુ સોડા એને લીલી ચાર્જર ને મને પાઈ લીંબુ સોડા વાહ ગજબ છો હવે તો હાંસ પડી ગયો જવા નથી ઘરે હાલો ઘરે જવું છે સોડા પીને ઠંડુ પીવું તો ઠંડુ પાઈ દીધું પાણીપુરી ખાઈ પાણીપુરી ખવડાવી દીધી હવે સોડા પીને જવાનું છે ઘરે હવે ઘરે આવી ગયા છે એવું બધું કામ હતું બધું બતાવીને શાકભાજી ઘરે આવી ગયા છે અને ટપુ કે હું કે રોતો નથી ટપુ અત્યારે હવે જમવાનું બનાવતું જો ટપુ શું કરે બ્લોગ જ જોવે કરી દો બ્લોગ જો બ્લોગ જોવે ને દ્વારકાવાળો બ્લોગ જોવે છે અને જમવાનું બનાવવાનું કેટલીક વાર હું રોતો નથી હું કોકને રોવડાવું તને એવું લાગે હું રોવ નહીં કેટલીક વાર જમવાનું ભૂખ લાગી છે મને બહુ હવે હાલો જલ્દી જમવાનું બનાવી જમીન નહીં પછી સુઈ જવાનું છે તો ગોલા તારે તો દરરોજનું પણ ગોલાનું થઈ ગયું ડેઈલી ગોલા ખાવાના તો જમવી લેવી ને ઠંડુ પાણી પીવું છે હવે ઓકે ડન ઓકે ઓકે તો હવે અમે જમી લેવી અને પછી કાંઈક બહાર જવાનો પાછો બીજો પ્લાન છે તો તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો વાહ વાહ ડાન્સ કરે જેઠાલાલ જોવે છે એમને જમવાનું આપવાનું છે આપો હાલો તો હવે અમે જમી લીધું છે અને હવે જવાનું છે બહાર મળી ગયા છે બહાર તો હવે તો લેટ આવશે જવું છે ગોલા ખાવા તો એને બોલાવો તો પડશે તે પણ એમ તો નહીં આવે જોઈએ હવે ક્યારે આવશે આઈ થિંક કેટલા 12 વાગી જ જાય અને ત્યાંથી 9:30 તો એને બોલાવવા માટે કંઈક કરવું પડશે આપણે એની જોડે છે ને કંઈક ટ્રાય કરીએ તો એ જલ્દી આવશે ઘરે એટલે જવા મળશે બાકી તો એને એટલો લેટ થઈ જાય આમ તો એને હું કોલ કરીશ ને તો એમ જ કહેશે કે આવું છું એટલે એને આવું છું એમ કરીને તો અહીંથી 11-12 તો વગાડી દે તો એને આપણે છે ને કોલ કરીએ અને કંઈક કહીએ તો એને શું કહીશું આપણે એને કંઈક કોલ કરીને આપણે એમ કહીએ કે છે ને મને વાગ્યું છે પગમાં એટલે છે ને આવશે જલ્દીથી આપણે ચલો એને કોલ કરીએ આપણે કેટલું પગમાં મને વાગ્યું કહો ક્યાં ઘરે આવો ને અને પગમાં વાગ્યું
છરી વાગી. હા વાસણ ધોતી હતી ને તો ડાયરેક્ટ હતી અડી ગઈ આમ પગમાં આવી. એ હા તો હવે જલ્દીથી આવશે આપણે જોઈએ એટલે એનું રિએક્શન જોઈએ કે હું થયું એમ એ આવે એટલે આપણે એને જોઈએ કેવું કરે છે. કન્ટિન્યુ બ્લોગમાં જો આપણે તમારે જોવું હોય ને તો એનું રિએક્શન. મયુર દોડતા તો તમે જોઈ શકો છો મયુર કેવા મયુર દોડતા મને ખબર હતી એટલે કે તમે મોડા આવશો આમ કોલ કરીશ ને તો તમે આવશો નહીં. તમે જોઈ નહીં ખબર જ હતી પણ મને તમે એમ ન આવો ડાયરેક્ટ દેવું તમને કોલ કરું તો જોયું મયુરનું રિએક્શન કેવું હતું એ તો જલ્દીથી દોડીને આવ્યા અને હાર્ટબીટ વધી ગયું હતું. જો કે આવું પ્રાંક તો ન જ કરાય એને હાર્ટબીટ વધી જાય પણ આ તો એમ કે ગોલા ખાવા જવું હતું એટલે હવે એ ગયા છે ફ્રેશ થવા. એ ફ્રેશ થઈને આવે પછી અમે ગોલા ખાવા જઈએ અને ગોલા ખાઈને આવીને પછી એક જગ્યા પર બેસવા જવાનું છે. જો આઈ થિંક જઈએ તો એ બેસવા જઈએ તો બ્લોગમાં લેવું નહીતર તો કાંઈ નહીં આવીને સુઈ જવું. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અમારા સાથે ગોલા ખાવા આવજો. તો અત્યારે હું ફ્રેશ થઈને બહાર આવી ગયો છું અને ટપ્પુ મેડમે આપણી સાથે પ્રેન્ક કરી નાખ્યો છે. કેમ કે જો પ્રેન્ક ન કરે તો મને ફોન કરે તો આઈ થિંક 11-12 તો વાગી જાય. હું એમ કહું કે આવું કરીને 11-12 વાગી જાય એટલે એને ગોલા ખાવા જવું હતું એટલે મારી સાથે પ્રેન્ક કરી નાખ્યો હતું. અને જો આવી જો પ્રેન્ક કરવા વાળી આવી આ પોતે પ્રેન્ક કરવા વાળી. તને શું મળ્યું પ્રેન્ક કરીને મારું? તમે જલ્દી આવો ને તમે જલ્દી લઈ જાવ એટલે બાકી તમે લઈ ન જાવ મને. એવું હતું એટલે આપણે યાર એને પ્રેન્ક કરી નાખ્યો છે એટલે વાર આવવું પડ્યું. વાત જ ન પૂછ આમ તો ધક ખબર હતી તમે દોડીને આવ્યા ને જલ્દી દોડીને આવ્યો ઘરે નકર મોડું થાય પાછું જવાનું એટલે આવી ગયો. તો હવે એને ગોલા ખવડા લઈ જાવ નકર ઈ દો વાહ પડી જાય કાંઈ નહીં. અત્યારે ગોલા ખાવા નીકળી જાય છે ટપ્પુ મેડમ ને લઈને. હવે તમે જોવો તો અમે ગોલા ખાલી આવી ગયા સુધી. ટપ્પુ શું કરે? ટપ્પુ તો રીલ્સ મૂકે છે 10 વાગે. ગોલા ખાવાનું જોઈ શકો તમે આવી ગયા સુધી. ટપ્પુ કેવો ગોલો ખાવાનો? હે કલર એ તો હાવ સાદો કલર ખાય એની કરતા તમારે ગોલા જ ન ખવાય. અમે જોઈ કાલા કાઢા રાયપુર વાળો તો કાંઈ નહીં ગોલા ખાઈ લઈ કંઈ લોગમાં રહેજો. મજા આવે હા મજા આવે ગોલા ખાવાની. 0 બને. તો આજે આપણે છે ને કાલા ખટા નહીં પણ કાશી કેરી બનાવ્યો. મેં અલગ કાંક બનાવી કાલા ખટા રહેવા દીધો અને કાશી કેરી બનાવ્યો. આને તો રેગ્યુલર હોય એ જ તે અદો બરફ ને ગુલાબનો કલર એને બે જ ભાવ બીજો ભાવે નહીં કાંઈ રાયફૂલ. આપણે તો બદલાવ્યો ક્યાંસી કેરી બનાવ્યો. તો અત્યારે ગોલા ખાઈને ઠંડી સડી ગઈ છે મેડમને. ઠંડી સડી હે ઓય કેટલી? બહુ ઠંડી સડે. સિગરેટ પી? ઠંડી સડી ગઈ મેડમને અત્યારે ગોલા ખાઈને બહુ જ. તો અત્યારે બીજા દિવસે પડી ગઈ છે સવાર પડીને હું જાગી ગયો છું. ફ્રેશ થઈને બહાર આવી ગયો છું. કાલે રાત્રે બ્લોગનો એન્ડ કરતાં ભૂલી ગયો હતો કેમ કે રાત્રે થોડુંક મોડું થઈ ગયું હતું એટલે ઘરે આવી ગયા હતા સૂઈ ગયા હતા એટલે બ્લોગનો એન્ડ ન કરી શક્યો. અત્યારે બ્લોગનો એન્ડ કરું છું. તો અને વિડીયો તમને ગમ્યો હોય લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. અને ચેનલમાં તમે નવા હોય તમને ખબર છે ને શું કરવાનું? ખબર છે ને? નથી ખબર? એટલે સબસ્ક્રાઈબ કરવાનું એટલે સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો એટલે અમારા નવા બ્લોગ આવે તો તમને પહેલે નોટિફિકેશન મળી જાય. તે માટે તમે સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને ને આવતા બ્લોગમાં તમે જલ્દી જોડાઈ જાઓ એવી વિનંતી કરું છું. આભાર. થેન્ક યુ.